તો પોલીસના બાતમીદાર જ સુરક્ષિત નથી। નવસારીમાં પોલીસના બાતમીદાર પર હુમલો કરવામાં આવ્યો છે। નવસારી બજારમાં દેખાયો તો મારી નાખવાની ધમકી આપી છે। નવસારીના રાજકુમાર બંગલો પાસે આ હુમલો કરવામાં આવ્યો છે। માથાભારે અને રીટા આરોપીઓ દ્વારા હુમલો કરાયો છે। 5 દિવસ વીત્યા છતાં આરોપીઓ હજુ સુધી પકડાયા નથી। હુમલો કરનાર પોલીસ ચોપડે રીટા ગુનેગારો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાયા છે। આઝમ, પોલીસના બાતમીદાર પણ હવે સુરક્ષિત નથી। આખો બનાવ સામે આવ્યો છે ખરેખર ચોંકાવનારો છે, કારણ કે 5 દિવસ પહેલા એટલે કે 29 ડિસેમ્બર 2023 બનાવ બનીને સામે આવ્યો હતો। નવસારી બજારના બંગલોઝ જે છે આ બનાવ છે અને સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અસામાજિક તત્વો કેવી રીતે સરે જાહેર રાત્રિના સમયે તલવાર લઈને આવે છે અને જે પક્ષી અપાહિત છે તેના ઉપર હુમલો કરવામાં આવે છે। એના પર હુમલો કરવાની માત્ર એક જ અદાવત રાખવામાં આવી હતી કે એને પોલીસને બાતમી આપી હતી। આ તમામ જે માર મારવાના સીસીટીવીમાં કેદ થયા છે એ રીડા આરોપી છે। પોલીસ ચોપડે એમના નામ પર નોંધાઈ ચૂક્યા છે ગુનેગાર તરીકે અને લોકોમાં રિક્ષામાં લૂંટી લેવાની એમો ધરાવતી આ ગેંગ દ્વારા પોતાની બાતમી આવી હોવાની અદાવતમાં આ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો અને હજુ સુધી આરોપીઓ પકડાયા નથી। દર્શાવે છે કે આ ચોલાઇન્સ પોલીસની ઢીલી તપાસ સામે આવી રહી છે। જી, આભાર માહિતી માટે।